થરાદની ક્રિષ્ના હોસ્પિટલમાં ડોક્ટરની ઘોર બેદરકારી, બાળક પછી માતાનું પણ મૃત્યુ બાદ પણ ઓક્સિજન ચાલુ રાખ્યું, મૃતદેહ સાથે નાટક ચાલ્યું। થરાદ તાલુકાના લોડલોર ગામની વર્ષાબેન મુકેશભાઈ ઠાકોરને ગર્ભાવસ્થાની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમને રાત્રે અંદાજે 8 વાગ્યે થરાદની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તબીબોએ તપાસ કરી તો તેમની સાથેનો ગર્ભસ્થ બાળક પહેલેથી જ મૃત જાહેર થયો હતો। પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યાં તાત્કાલિક ઓપરેશન અથવા ઇમરજન્સી સારવાર આપવાની જરૂર હતી તે દવાખાનાએ 6 કલાક સુધી કોઈ ગંભીર પગલાં ન લીધા। પરિણામે બાળક બાદ વર્ષાબેનનું પણ સવારે 3 વાગ્યે કરુણ અવસાન થયું। મૃત્યુ થયા બાદ પણ વર્ષાબેનને ઓક્સિજન પર રાખવામાં આવી હતી, જ્યારે તેઓને હૃદય ધબકતું નહોતું અને કોઈ શ્વાસ ચાલતો નહોતો। માત્ર દોષ ઢાંકી શકાય અને રજિસ્ટરમાં ઉપચાર ચાલુ છે બતાવી શકાય એટલા માટે મૃતદેહ સાથે નાટક કરાયું। મારું બાળક પહેલાં મર્યું, પણ તેમની બેદરકારીથી મારા ઘરના દીવાને પણ ગુમાવવી પડી અને એ પણ જીવતા હોય તેમ ઓક્સિજન આપીને હોસ્પિટલે નાટક રજૂ કર્યું। આવું તો પશ્ચાતાપ કરાવનાર છે। સાહેબ, અમે ખેંગારપુરાથી રાતે 9 વાગે આવ્યા હતા। રાતે આવ્યા એટલે સાહેબને કીધું સાહેબ ઓપરેશન કરો બ્રું, બેનને ડિલિવરી છે તો કે ના, બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ કે ડિલિવરી થઈ જશે એમ કરતા કરતા સવારે 9 વાગ્યા। 9 વાગે અમે કીધું તમે ઓપરેશન કરો બ્રું, તો કે ના, ડિલિવરી થઈ જશે એમ કરતા કરતા 2 વાગ્યા। 2 વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમને બધાને કાઢ્યા બારે। તમે બારે જો પાસે બેનને અમે રેડી કરશો તો કે રેડી। પાછો 2:30 વાગે એટલે પોતે કીધું કે બેન ઓફ થઈ ગઈ, પોતે ઓક્સિજન ઉપર લઈ જા। મેં કીધું તમને હમી હોવે અમે રાતે 9 વાગે કીધું બેનને ઓપરેશન કરો બ્રો, અમારે બેન રાતની બીમાર છે અને તમે ઓપરેશન આવતા અમે તમે કીધું ના કે છુટકારો થઈ જશે એટલે સાહેબે માન્યું નહીં। એટલે હવે સાહેબ પાછા ભાગી ગયા, આપણને હવે ખાતા નથી। અમે સાહેબ આગળ લડવા માંગે। કૃષ્ણ હોસ્પિટલમાં અમે 2 બાળક મરી ગયો અને એની માય મરી ગઈ, 2। કૃષ્ણ હોસ્પિટલ અમે કીધું તમે ઓપરેશન કરીને દોરો, બાળક ભલે ઓફ થઈ ગયું પણ એની માં બચે, પણ બાળક ઓફ થયો તો એની માં તો બચે ને, દવાથી બચે। તો કે ના, એ તો છુટકારો થઈ જશે, ડોક્ટર 10 વાર આવ્યો, છુટકારો કે થઈ જશે ભાઈ। 2 મરી ગયા। હવે શું કરવા માંગો છો? હવે અમે આગળ લડવા માંગ્યા। પ્રતાપભાઈ બાજુભાઈ છું। કાલે મારા કાકાના છોકરાના ઘર છે ક્રિષ્ના હોસ્પિટલ થરાદની અંદર 9 વાગે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતો। જો આજના પણ 4 થી 5 વાગી ગયા છે અને એમને કીધું કે ભાઈ અડધો કલાક, પોણો કલાક જે આજે મૃત્યુ પામ્યા છે। આવા ક્રિષ્ના હોસ્પિટલ થરાદ અને આટલા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે, એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડોક્ટરો, એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો, છતાં અમારા કાકાના છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે, એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી, છતાં કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી। આ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ। તો આના માટે શું કરવું, હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે કે એના શું નિયમો છે, કઈ રીતે છે, કઈ દવા વાપરવામાં આવી છે અને કેમ બેન મૃત્યુ પામે છે, અને અમને સાચો આવો ન્યાય તો છે અને અમારે માગણી જ મળવી જોઈએ। અને આવા કસાઈ દવાખાને દરેક ભાઈઓ ઉભા છે, એમ નમ્ર વિનંતી છે કે આવા હોસ્પિટલથી ચેતજો। ક્રિષ્ના હોસ્પિટલ થરાદની અંદર તમે ચેતી જજો કે આ એક તો બેન ગઈ, પણ વારસાગતમાં આવી કોઈ બેન બીજી ન જાય। અને બાળક બી અંદર ઓફર છે નહીં તો એમની ખામી છે ને, અમે આગળ પગલા ભરીશું ત્યાં સુધી અમે લાશ નહીં ઉપાડીએ। ઓપરેશન કરવું પડશે કે નોર્મલ થશે બી હજી કે થશે તો કરશું, નકર ઓપરેશન કરવું પડશે તો અમે કીધું રેડી। તો અમે સવાર પડ્યું તો 24 કલાક વાટ લો, હજી થઈ જશે એમ કરતા 3 વાગ્યા અમે દોખ કરી સાહેબ ઓપરેશન કરાવો, થોડી દેશી થાય ને આમ નથી દુઃખ ખમાતો ના કે હમણાં થઈ જશે એવી મને રોડી મોયલા ભાગમાં દાવા જીધી હું બારને આડી રહી ગઈ સાહેબને કીધું સાહેબ તમે ઓપરેશન કરાવો અને મારે થોડીક નહીં દુઃખ ખમાત ના કે હમણાં થઈ જશે મને એવી પેદરી દેવું હવે તમે શું કરવા શું સાહેબ જાણી જાઓ, મને તો કઈ અમને તો બાબા જીધી ભરવા ઓક્સિજન છે, ભરવા મળી
હવે છે દવાખાનાનું નામ છે કુછ ના કયા ગામથી આવ્યા હતા તમે? આયા તો ખતા હારે કા થોડી લોડલોર બોલો. હા કઈ સમાજમાંથી છો? કાકર